નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારૂ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. અહીં આપણે વિડીયોની શરૂઆત આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 11થી કરીશું, જેનું નામ છે વ્યક્ત થઈએ. સૂચન જોઈએ તો તમે તમારા મિત્રો સાથે રિસેસ કે અન્ય સમયે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછતા હશો. ક્યારેક વાતમાં ઉખાણા અને જોક્સ પણ કહેતા કે પૂછતા હશો. અહીં તમારે હિન્દીમાં આ પ્રકારની પહેલિયા એટલે કે ઉખાણા અને ચુટકુલે એટલે કે જોક્સ પુસ્તકો, વર્તમાનપત્રો કે અન્ય સંદર્ભ સાહિત્યમાંથી મેળવવાના છે અને લખવાના છે. તમે લખેલા હિન્દી ઉખાણા અને જોક્સ વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરો. તો તમે જુઓ, આપણે અહીંયા કેટલીક પહેલિયા અને કેટલાક જોક્સની નોંધ કરવાની છે. पहेलियाँ જેમ કે અહીંયા આપણે નોંધી છે. पहेली नंबर 1 જોઈએ. 4 पाँव है परंतु चल नहीं सकती, आँखें हैं परंतु देख नहीं सकती, बातें करती है परंतु सुन नहीं सकती, तो यह क्या है? તો જવાબ શું છે એનો? કિતાબ. બરાબર. તો આ રીતે તમે એક પહેલી નોંધી શકો છો. બીજા નંબરની પહેલી જોઈએ. शुरू कटे तो कान कहलाऊं, बीच कटे तो मन बहलाऊं, परिवार की मैं करूँ सुरक्षा, बारिश आंधी धूप से रक्षा. तो શું જવાબ છે એનો? મકાન. એ જ પ્રમાણે આગળ જોઈએ. सोने की वह चीज़ है पर बेचे नहीं सुनार, मोल तो ज़्यादा है नहीं बहुत है उसका भार. તો એનો જવાબ છે ચારપાઈ. આગળ. करती नहीं यात्रा 2 गज, फिर भी दिन भर चलती है, रसवंती है नाजुक भी है, लेकिन घर में रहती है. तो એનો જવાબ છે જીભ એટલે કે જબાન. આગળ જોઈએ. वह कौन सी चीज़ है जो जिंदा है तो उसे दफना देते हैं और मर जाए तो बाहर निकाल देते हैं. તો એનો જવાબ છે પૌધા. બરાબર. એ જ પ્રમાણે આગળ તમારે ચુટકુલે પણ નોંધવાના છે, એટલે કે કેટલાક હિન્દીમાં જોક્સ પણ નોંધવાના છે. તો અહીંયા આપણે 2-3 જોક્સ નોંધેલા છે. તમે જોઈ શકો છો કે એક બાર टिल्लू डॉक्टर के पास गया. डॉक्टर ने कहा, कौन सा ग्रुप है आपका? टिल्लू ने बोला, जी नादान परिंदे. डॉक्टर ने कहा, ब्लड ग्रुप पूछ रहा हूँ, व्हाट्सएप के कीड़े. એ જ રીતે આગળ એક જોક્સ જોઈએ આપણે. पप्पू ने कहा, दोस्त तुम्हें पता है हवा में सबसे ज़्यादा क्या होता है? गप्पू ने कहा, नहीं पता. तो पप्पू ने कहा, हवा. आगर. पत्नी ने कहा, सुनिए अगर मैं मर जाऊँ तो आप क्या करेंगे? पति ने कहा, मैं तो पागल हो जाऊँगा. पत्नी ने कहा, दूसरी शादी तो नहीं करोगे ना? पति ने कहा, पागल तो कुछ भी कर सकता है. आगर. टीचर ने कहा, इतनी देर क्यों हो गई? पप्पू ने कहा, जी एक आदमी का पर्स खो गया था. टीचर, तो तुम उसकी मदद कर रहे थे? पप्पू ने कहा, नहीं मैम, मैं उस पर्स पर खड़ा था. તો અહીંયા આ રીતે તમારે અલગ અલગ ચુટકુલે પણ નોંધવાના છે. બરાબર. તો અહીં આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણો પ્રોજેક્ટ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.